સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટના અગ્નિકાંડના આરોપી એમડી સાગઠિયાની મુશ્કેલીમાં હવે વધારો થઈ શકે છે। એમડી સાગઠિયા છે તે અગ્નિકાંડનો જે આરોપી છે તે ગણવામાં આવે છે। મનપાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર છે તે રહી ચૂક્યા છે આ સાગઠિયા। ત્યારે ઈડી દ્વારા કોર્પોરેશન પાસે ગુનો દાખલ કરવાની મંજૂરી છે તે માંગવામાં આવી છે। આ સંપૂર્ણ મામલે હવે ઈડીએ ગુનો દાખલ કરવાની મંજૂરી માંગી છે। સાગઠિયા વર્ગ એકનો કર્મી હોવાથી પહેલા સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવશે। ત્યારે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાયા છે। જી ધ્રુવ, હાલ એમડી સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, ઈડીએ સ્ટેન્ડિંગ કમિટી પાસે મંજૂરી માંગી છે, શું વિગતો? ચોક્કસથી વાત કરીએ તો એમડી સાગઠિયા કે જે પૂર્વ ટાઉન પ્લાનિંગ અધિકારી છે રાજકોટ મહાનગરપાલિકાના અને એક આરોપી પણ છે, તે પોતે કહી શકાય કે તેમને કોઈ પણ પ્રકારની સુપરવિઝન વગર જે કહી શકાય કે જે ટીઆરપી ગેમ ઝોનને મંજૂરી આપી હતી, આ પ્રકારની વિગતો સામે આવી હતી અને હાલ તે જેલ હવાલે છે। પણ તેમના મુશ્કેલીમાં એક વધારો પણ ક્યાંક થઈ શકે છે। ઈડી દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ક્યાંક ને ક્યાંક મંજૂરી છે તે માંગવામાં આવી છે, એટલે કે તેમની સામે કાર્યવાહી માટે આ મંજૂરી છે તે માંગવામાં આવી છે। સ્ટેન્ડિંગમાં આ જે કાર્યવાહી માટે પહેલા મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ ઈડી દ્વારા સમગ્ર જે ગુનો છે તે નોંધવામાં આવશે। ચોક્કસથી ત્યારબાદ જે કહી શકાય કે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ જનરલ બોર્ડમાં પણ તે જે મંજૂરી છે મળશે અને ત્યારબાદ સમગ્ર કાર્યવાહી ઈડી દ્વારા કરવામાં આવશે। મની લોન્ડરિંગ સહિતની જે ગુનાઓ છે તે ગુનાઓ ક્યાંક ને ક્યાંક દાખલ કરવામાં આવશે, કારણ કે બેનામી સંપત્તિ ધરાવતો એમડી સાગઠિયા પાસે અનેક જે કહી શકાય કે જે મિલકતો છે અને તેના જ આધારે હવે જે ઈડી દ્વારા હવે કાર્યવાહી શરૂ કરવામાં આવશે। જી બિલકુલ ધ્રુવ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। ત્યારે એમડી સાગઠિયા છે તે આ ટાઉન પ્લાનિંગ ઓફિસર હતો અને રાજકોટ મહાનગરપાલિકામાં મંજૂરી વગર જ ગેમ ઝોન છે તે ઊભું થયું હતું, જે બાદ કાર્યવાહી થઈ છે। એમડી સાગઠિયાની કાર્યવાહી થતા અનેક કરોડો રૂપિયાની જે મિલકત છે તે પણ જપ્ત કરવામાં આવી હતી।